ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતી એમાં આની પહેલાં આપણે કાવ્ય 11 દ્વિતીય સત્રમાં વડાવી બા આવી એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી મિત્રો આજે આપણે પાઠ 12 નવા વર્ષના સંકલ્પો એના વિશે આપણે આજે અધ્યયન કરીશું. મિત્રો, સંકલ્પો એટલે શું? સંકલ્પ એટલે કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા, નિશ્ચય કરો, પ્રતિજ્ઞા લેવી. તેવો એક સરસ મજાનો પાઠ છે નવા વર્ષના સંકલ્પો, જેના લેખક છે બકુલ ત્રિપાઠી. હાસ્ય નિબંધ નવા વર્ષના સંકલ્પો એનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે સર્જક પરિચય મેળવીએ. તો હાસ્ય લેખક, નિબંધકાર, નાટ્ય લેખક, કટાર લેખક અને કવિ તરીકે જાણીતા એવા બકુલ ત્રિપાઠી, જેનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ, એ આ પાઠના સર્જક છે. સર્જકનો પરિચય મેળવીએ તો તેમનો જન્મ 27/11/1928 અને અવસાન 31/8/2006 થયો. મિત્રો, બકુલ પદ્મમણી ત્રિપાઠી નડિયાદના તેઓ વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડી અને એને વિલક્ષણ દૃષ્ટિબિંદુથી જોઈ તેને હાસ્ય નિબંધોની રચના કરી હતી. હાસ્ય નિબંધ છે તેમને સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન, આ બંને એમના ખૂબ જાણીતા નિબંધ સંગ્રહો છે. વર્તમાનપત્રમાં આવતી એમના રોજબરોજના બનાવને સ્પર્શતી હાસ્ય કટાક્ષિકાઓ પણ લોકપ્રિય બની છે. મિત્રો, તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, જ્યોતિન્દ્ર દવે પારિતોષિક વગેરે એનાયત કરવામાં આવેલા હતા. મિત્રો, સર્જકનો પરિચય મેળવ્યો. હવે ત્યાર પછી એના સાહિત્ય સર્જન વિશે ટૂંકમાં જોઈએ તો તેમના કેટલાક હાસ્ય લેખો છે. સચરાચરમાં વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બદ્રિક લક્ષણા બકુલ ત્રિપાઠીનું 12મું. આ ઉપરાંત તેમને કેટલાક નાટકો એ પણ આપેલા છે. લીલા અને પરણું તો એને જ પરણું, આ બંને એમના નાટકો છે. આ ઉપરાંત તેમણે સંપાદન પણ કરેલું છે. જ્યોતિન્દ્ર દલાલના એકાંક્યો છે એનું સંપાદન કરેલું છે, અને જ્યોતિન્દ્ર દવેના હાસ્ય લેખો છે એનું પણ સંપાદન તેઓએ કરેલું છે. આ ઉપરાંત તેમણે બાળ સાહિત્યની કેટલીક કૃતિઓ પણ આપેલી છે. ફેન્ટાસિયા અને અદ્ભુતનું રૂપાંતર, ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી, અષાઢની સાંજે, પ્રિય સખી અને ભજીયા, મિત્રોના ચિત્રો, અને આ ઉપરાંત બાપુજીની બકરીના બકરાનો બકરો, ઇન્ડિયા અમેરિકા, હસતા હસતા, નવા વર્ષના સંકલ્પો, એક હતો રેનકોટ અને મોચીનું નહોવું. આ બધા જ એમના પુસ્તકો છે અને આ પાઠ છે એ એમના નવા વર્ષના સંકલ્પો છે એમાંથી લેવામાં આવેલો છે. મિત્રો, સાહિત્ય પરિચય મેળવ્યો, સર્જક પરિચય મેળવ્યો, ત્યાર પછી આપણે પાઠના વિશે ટૂંકમાં જોઈએ તો આપણે બધા આરંભે સુરા હોઈએ છીએ. વ્યક્તિ માત્ર આરંભે સુરા, કોઈ પણ કામ છે ને એની શરૂઆત ખૂબ ઉત્સાહથી કરી અને ધીમે ધીમે એ ઉત્સાહ પૂરો થઈ જાય અને કામ છે પડતું રહી જાય. તો સંકલ્પો શું છે? તો સંકલ્પો પણ એવા જ છે. આપણે કરીએ છીએ મોટા ઉત્સાહથી, ખૂબ ઉત્સાહથી આપણે બધા જ સંકલ્પ કરીએ છીએ, પણ સંકલ્પ પાળી શકતા નથી. અને એ જ વાત આ પાઠમાં, આ નિબંધમાં બકુલ ત્રિપાઠીએ કરેલી છે. સંકલ્પ કરવો પણ પાળી ન શકો, અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું એ માનવ સ્વભાવની એક યા બીજી નબળાઈ છે. અને આ નબળાઈને કેન્દ્રમાં રાખી અને લેખકે આ હાસ્ય નિબંધ છે એનું સર્જન કર્યું છે. ક્યારેક ગણિત માંડીને તો ક્યારેક વળી ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુકા ચગાવીને તો ક્યારેક વળી સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે અહીં હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકી શકતો નથી એમ કહી લેખકે કરેલા સંકલ્પો ફળશે જ એવા સ્વપ્નોમાં રાચતા રહી લેખકે આખા પ્રશ્નોનો જે હળવો વળાંક આપ્યો છે તે આ પાઠની અંદર નોંધપાત્ર છે.
મિત્રો, આપણે સંકલ્પો તો કરીએ જ છીએ, પરંતુ એને પાળી શકતા નથી, અને એનાથી જે રમૂજ ઉત્પન્ન થાય એની વાત છે. એક બે ઉદાહરણો, સિગરેટનો સંકલ્પ, ચાનો સંકલ્પ, વહેલા ઉઠવાનો સંકલ્પ, એવા એક બે ઉદાહરણો સાથે એને નિરૂપણ કરી, ઉદાહરણો પીરસી અને લેખકે આ હાસ્ય નિબંધમાં હાસ્ય ઉત્પન્ન કરેલું છે. તો મિત્રો, આપણે સર્જક પરિચય મેળવ્યો અને પાઠનો ટૂંકમાં પરિચય મેળવ્યો. તો હવે આપણે પાઠ છે એનો શબ્દશઃ પરિચય મેળવશું, અને ત્યાર પછી એના પ્રશ્નોત્તર વિશે પણ આપણે ચર્ચા કરીશું. શરૂઆતમાં જ નવા વર્ષના સંકલ્પો, નવા વર્ષમાં આપણે કેવા કેવા સંકલ્પો લઈએ છીએ એની વાત લેખક શરૂઆતમાં જ કરે છે કે નવા વર્ષે આપણે આટલા આટલા સંકલ્પો કરીએ છીએ. એમાં કેટલાક સંકલ્પો છે અહીં આપેલા છે કે કયા કયા કરીએ છીએ. તો આજથી વહેલા ઉઠવું. નવા વર્ષનો પહેલો સંકલ્પ આપણો હોય કે આજથી નિયમિત હું વહેલો જ ઉઠીશ, ક્યારેય મોડો નહીં ઉઠું. હવેથી નિયમિત નોંધ પોથી રાખેલા દરેકે દરરોજે દરરોજનું કાર્ય છે એની નોંધ કરવી. તો હવે હું દરરોજ નોંધ પોથી જ રાખીશ. ત્યાર પછી આજ પછી કસરત કર્યા વિના નહીં જમવું. નિયમિત કસરત કરીશ, શરીરને સ્વસ્થ રાખવા માટે બને એટલા પ્રયત્ન કરીશ, અને જે દિવસે મારાથી કસરત ન થાય ને એ દિવસે નહીં જમવું. ક્યારેય ચા નહીં પીવું. ખબર છે કે ચા છે વ્યસન છે, અને આપણે જ્યારે આપણે કોઈ પણ વ્યસન અને આપણે આદિ બની જાય ત્યારે છોડી શકતા નથી. એટલે ચા છે એ છોડી દેવી, ચા ન પીવી. ખબર છે કે ચા નુકસાન કરશે. હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું અને વાંચવું જ. રોજ ગીતાનો એક એક શ્લોક પાકો કરવો, અને પાયેનો હિસાબ છે એ વ્યવસ્થિત રાખવો. આ બધા સંકલ્પો આપણે કરીએ છીએ, પણ એને આપણે સંકલ્પો છે ને પાળી શકતા નથી. એક સરસ મજાનો આના જેવો જ્યોતિન્દર દવેનો પાઠ છે ટાઈમ ટેબલ. એમાં પણ મિત્રો આપણે ખબર, અત્યારે તમે વિદ્યાર્થીઓ છો એટલે તમને વધારે લાગુ પડે કે આપણે ટાઈમ ટેબલ બનાવીએ છીએ કે દરરોજ મારે આટલું વાંચવું, પણ શું આપણે ટાઈમ ટેબલ પાળી શકીએ છીએ? એનું કારણ શું? તો કે માણસ માત્રમાં મક્કમતાનો અભાવ છે. આપણે એકદમ મક્કમ રહી શકતા નથી. કોઈ પણ કાર્ય છે એને પાળી શકતા નથી. પ્રયત્ન ચોક્કસ કરીએ, પણ લાંબા સમય સુધી આપણા પ્રયત્નો છે ટકતા પણ નથી. અને સંકલ્પ ન કરવાનો સંકલ્પ લેખક લે છે એ પણ ભૂલાય, સંકલ્પ ટકતો નથી, અને સંકલ્પ છે લેવાય પણ જાય છે. લેખક કહે છે કે જે દિવસે આ બધા ઉપર મુજબના જે સંકલ્પો છે એનું ઉચ્ચારણ શરૂ થઈ જાય મંત્રોનું, ત્યારે સમજવું કે આજે બેસતું વર્ષ છે. શું કામ? તો કે નવા વર્ષે આપણે બધા નવા સંકલ્પો કરીએ છીએ. એના માટે લેખક એને વધારે દ્રઢ કરવા માટે કહે છે કે જેમ શરદ પૂનમમાં ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની જે હવા છે એ સામાન્ય જન છે, દરેક લોકોના મનમાં આવો કંઈક નવો ચમકારો છે એ લાવી દે છે. આપણને એકદમ જ બુદ્ધ, મહાવીર અને નેપોલિયન કે વિવેકાનંદ થવાની હોશ થઈ આવે છે કે ને આ બધા કરતા મારે આવું જ કરવું છે. આપણે જીવનના કેટલા બધા વર્ષો આપણા નિરર્થક વયા ગયા, એની આપણને પ્રતીતિ થાય, ખાતરી થાય કે ઓ આટલા વર્ષ તો મેં કાંઈ ન કર્યું, હવે તો આ વર્ષથી તો આમ જ કરવું છે, હું આમ નહીં જ કરું, આમ જ કરીશ. એમ ઘણા બધા મનની અંદર ઘણો બધી વાતો, મનમાં વિચારો છે એ આવે, અને એને દ્રઢ કરવા માટે આપણે તૈયાર પણ થઈ જઈએ. અને એવું લાગે કે આટલા વર્ષ તો મારા સાવા અમને વયા ગયા, હવે મારે ચોક્કસ કંઈક કરવું જ જોઈએ. આ બધા વર્ષો સાવ નિરર્થક વહી ગયા, અને એકદમ જ કંઈક કરી નાખવું, કંઈ કરવું જ એવું થઈ આવે. અને આ દિવાળીનો ઉત્સાહ છે ને, લેખક કહે છે કે આ દિવાળીનો ઉત્સાહ અચાનક લોકોમાં વીર રસ છે ઉત્પન્ન કરી દે, વીર રસમાં પલટાઈ જાય, લોકોની આંખમાં ચમક આવી જાય, અને કોઈક ધન્યપણે આત્મસુધારણા માટે સંકલ્પ કરી જ નાખે કે ના ના, મારે આત્મસુધારણા માટે કંઈક સંકલ્પ કરવો જ છે. અને એટલે ન કરવો હોય તોય ઘણી વાર એ સંકલ્પ છે એ કરી નાખે કે હવે તું આમ જ કરીશ,
અને એ ધન્ય સમય આત્મસુધારણા એટલે કે જાતની સુધારણા. આપણે આપણી જાતને ઓળખી છે, આપણે જાતની સુધારણા કરવા માટે પ્રયત્ન કરીએ. ઘણી બધી આપણને ખબર છે કે આપણી ટેવ છે ખરાબ છે, કાઢી નાખવી જોઈએ, પણ આપણે આપણી નબળાઈ છે કે એને છોડી શકતા નથી. જેમ કે આ બધા વ્યસનીઓ છે, ખબર છે કે આ બધા જ વ્યસન છે એ શરીરને નુકસાન કરશે, પણ આપણે એના આદિ બની ગયા હોય છે. આપણી મનની નબળાઈ છે કે એને છોડી શકતા નથી. તો આ સમયે આત્મસુધારણા અને મારી જાતમાં કંઈક સુધારો લઈ આવીશ, પરિવર્તન લઈ આવીશ, હવેથી હું આમ જ કરીશ, એવું આત્મસુધારણા માટે આપણે સંકલ્પ કરીએ છીએ કે હવે રોજ આજથી આ જ કરવું, બીજું ન કરવું, હવે કદી આમ ન કરવું. પણ મિત્રો, લેખક કહે છે કે આ સંકલ્પો છે ને એ મજા જ એ છે કે કરતાં જેટલી આપણને મજા આવે ને એટલી આપણે પાળતા આવતી નથી. દાખલા તરીકે બેસતા વર્ષે લેખકે ઉદાહરણ આપે છે કે બેસતા વર્ષે કોઈકે સલાહ આપી કે ભાઈ તમારે આત્મસુધારણા માટે, તમારી જાતને સુધારવા માટે કંઈક સંકલ્પ કરવો જોઈએ. તો કયો સંકલ્પ કરવો? લેખક નક્કી કરે કે વહેલા ઉઠવાનો સંકલ્પ કરીએ. જો વહેલા ઉઠવાનું રાખીએ તો બહુ સારું પડે. હું રોજ 7 વાગે ઉઠું એના બદલે દરરોજ 5 વાગે ઉઠું તો દરરોજની મારી 2 કલાક, મને 2 કલાક મારી બચે. જીવનની 2 કલાક છે એ દરરોજની મને મળે. તો વર્ષની 2 કલાક ગણીએ એટલે કેટલી કલાક થાય? તો આટલી કલાક છે એ મારી બચી જાય. અને લગભગ 50 વર્ષની આપણી જિંદગી હોય તો કેટલી દરેક બાબતની લેખક ગણતરી કરે કે 72 કલાક બચે અને 36,000 કલાક 50 વર્ષની જિંદગીની અંદર બચી જાય. એટલે રોજ બરોજ લગભગ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી જિંદગીની મારી લગભગ 4 વર્ષ જેટલો સમય છે એનો મારામાં મબલક વધારો થાય, એવું લેખક કહે છે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી જિંદગીમાં 4 વર્ષ જેટલો મારામાં વધારો થાય. અને લેખકને આવો વિચાર આવતા જ લેખક છે એ ભોળવાઈ જાય અને ન કરવા, ખબર છે પાળી શકવાના નથી, આપણામાં મક્કમતાનો અભાવ છે, અને છતાંય એ સંકલ્પ કરી નાખ્યો કે કોઈ દિવસ પરોઢના 5થી મોડું ઉઠીશ નહીં. મિત્રો, સંકલ્પ તો આપણે કરીએ છીએ, પણ કેટલા સમય સુધી પાડી શકીએ છીએ? ક્યારેક તમારી જાતમાં પણ પ્રશ્ન પૂછજો કે તમે નક્કી કરો હું દરરોજ 2 કલાક વાંચીશ, તમે નિયમિત વાંચી શકો છો? હું દરરોજ 2 કલાક લખીશ, તમે નિયમિત લખી શકો છો? હું દરરોજ આટલું ચાલવા જઈશ, તમે જઈ શકો છો? તો મોડું ન ઉઠવું, વહેલામાં વહેલું 5 વાગે ઉઠી જવાનું. અને એ વિચારથી લેખક કહે છે કે પાંચમની રાત્રે મોડું ન ઉઠવું, વહેલું ઉઠવું. અને એ વિચાર કરતા બીજે દિવસે બહુ મોડા સૂતા અને બીજે દિવસે લેખક છે એ સવારે 7:30 વાગે ઉઠ્યા. પાંચમ સુધી તો દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. અને છઠને દિવસે તો 5 વાગે ઉઠ્યું હતું, પણ બન્યું એવું કે પાંચમની રાત્રે બરાબર નીંદર ન થઈ, એટલે 1.5 કલાક સુધી ઊંઘ ન આવી. એટલે છઠને દિવસે સવારે લેખકજી 8 વાગે ઉઠ્યા. દિવાળી સુધી તો તહેવાર કહેવાય એટલે ચાલે, ન કરીએ તો પાંચમથી વહેલો ઉઠીશ એવું નક્કી કર્યું. અને પરિણામે પાંચમને દિવસે ન ઉઠાણું, પાંચમને દિવસે રાત્રે જાગ્યા, એટલે છઠના દિવસે પણ ન ઉઠાણું અને સવારે 8 વાગે ઉઠ્યા. અને છતાંય નક્કી કર્યું કે સાતમના દિવસે તો ઉઠી જ જવું છે. સંકલ્પ તાજો કરી એલાર્મ પણ ગોઠવ્યું. પણ જ્યારે બીજા દિવસે લેખક 8:30 વાગે ઉઠ્યા ત્યારે ખબર પડી કે એલાર્મ છે એ ખોટું મુકાઈ ગયું હતું, એલાર્મનો કાંટો ખોટો ગોઠવાઈ ગયો હતો. ને પછીના દિવસે ફરી એલાર્મ ગોઠવ્યું, ધ્યાન પણ રાખ્યું કે કાંટો છે એ બરાબર ગોઠવાય, ખોટો ન ગોઠવાય. એટલે બરાબર ધ્યાન પણ રાખ્યું. તો વળી ખબર પડી સવારે ઉઠ્યા ત્યારે કે આજે એલાર્મ નથી વાગ્યું. કેમ? તો કે ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે. અને આમ કરતાં વહેલા ઉઠવાનો સંકલ્પ છે, આજ ઉઠીશ કાલ ઉઠીશ એમ કરતાં કારતક સુદ પૂનમ સુધી
ઘડિયાળનું સમારકામ ચાલ્યું અને વધની રાત્રિએ બરાબર પડવાની રાત્રે ગોઠવ્યું, પણ લેખક ચાવી આપતા ભૂલી ગયા અને પરિણામે એકમને દિવસે પણ વહેલું ઉઠાણું નહીં. અને એનું પરિણામ એ આવ્યું કે 2:30 વાગ્યે રાત્રે ઘડિયાળ બંધ થઈ ગઈ. પહેલાંના જમાનામાં આલારામવાળી ઘડિયાળ હતી, એને ચાવી આપવી પડે, ચાવી આપો એટલે ઘડિયાળ ચાલે. તો લેખક છે ચાવી આપવાનું ભૂલી ગયા ઘડિયાળને, અને પરિણામે રાત્રે 2:30 વાગે છે ઘડિયાળ બંધ પડી ગયું અને ઘડિયાળ ચાલ્યું નહીં, અને પરિણામે એ દિવસે પણ લેખક છે વહેલા ઉઠી શક્યા નહીં. લેખક કહે છે કે આમ અનેક મુશ્કેલીઓને વટાવતા લગભગ વદ સાતમે સવારે 5 વાગે એલાર્મ બરાબર ગોઠવાઈ ગયું, વાગી ગયું. લેખક સવારે 5:30 ઉઠી પણ ગયા, પણ પછી વિચાર આવ્યો કે ઉઠી તો ગયો જ છું, તો 10 મિનિટ સૂવામાં શું વાંધો, એમ કંઈ સંકલ્પનો કંઈ ભંગ થતો નથી એમ કહી અને લેખક છે એ 5 વાગે ઉઠી અને પાછા સૂઈ ગયા. અને એક સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો કે જીવ આ બધી ઉપાધિ શું કામ. સંતોને મહંતો કહી ગયા છે કે જીવનની માયા મૂકી દેવાની, તો આ વહેલા ઉઠવાનો વિચાર શા માટે? 4 વર્ષ બચાવવા માટે ને. જીવનનો એવો તે શો મોહ? અને કહે છે કે ત્યારે અમથો હું આવી વહેલો ઉઠી અને જીવનની માયા છે વધારી રહ્યો છું, આવો મોહ શું કામ રાખવો? અને આમ લેખક કહે છે કે મારી આત્મસુધારણાની જે ફિલોસોફી હતી, એ ફિલોસોફીના પંથે જે વિચાર હતો, એ વિચારણા હતી, એ ફિલોસોફીના પંથે ચડી ગઈ અને વહેલો ઉઠવાનો સંકલ્પ પણ એની સાથે એ રસ્તે ચાલ્યો ગયો. પણ શબ્દ રચના અને હરીફાઈના અડધા ભરેલા વ્યૂહ જેવો હું એમને એમ પડ્યો રહ્યો. અને લેખક કહે છે કે બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈ અને આપણે કરેલા મોટા ભાગના સંકલ્પો છે ને એની ગતિ આવી જ થાય છે. લેખકે જેમ વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો હતો ને એની જે ગતિ થઈ, એ જ મોટા ભાગના જે સંકલ્પો છે એની ગતિ એવી જ થાય છે. આપણે સંકલ્પો તો કરી નાખીએ, પરંતુ એ પ્રમાણે એ સંકલ્પ છે એને આપણે પાળી શકતા નથી. એટલે લેખક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે બેસતા વર્ષે કરેલા સંકલ્પો છે એ મોટે ભાગે એની પરિસ્થિતિ આવી જ થાય છે. અને પરિણામે કે નવા વર્ષે લીધેલા આપણે સંકલ્પો છે એ ટકી શકતા નથી. શું કામ નથી ટકી શકતા? તો કે આપણામાં મક્કમતાનો અભાવ છે. એટલે બેસતા વર્ષે લીધેલા બેસતા વર્ષે એમ ગમે ત્યારે લીધેલા સંકલ્પો છે એ આપણે પાળી શકતા નથી. લેખક કહે છે કે એક દિવાળીની રાતથી એક ભાઈ, ત્યાર પછીનું બીજું ઉદાહરણ લેખક સમજાવવા અને હાસ્ય ઉત્પન્ન કરે છે. લેખક કહે છે કે એક દિવાળીની રાતથી એક ભાઈ છે એને ચા છોડી દે છે. એમને સંકલ્પ જીવતો પણ ખરો. 1 અઠવાડિયું 2 અઠવાડિયા સુધી એ ભાઈ છે એને ચા ન પીધી, 3 અઠવાડિયા સુધી ચા ન પીધી. પહેલા અઠવાડિયે ન પીધી, પછી બીજા અઠવાડિયે એમ થાય કદાચ તૂટી જશે, પણ બીજા અઠવાડિયે પણ ભાઈ મક્કમતા જાળવી રાખી. 3જા અઠવાડિયે પણ એ ભાઈ ચા ન પીધી. આના પહેલાં એક સંકલ્પોનો પાઠ છે મેં ભણાવેલો, એમાં પણ એવું આવે છે કે ભાઈ છે, આમાં તો અલગ છે કે ચા છોડી દે છે અને સવારે જ્યારે પોતે સૂતા હોય છે અને પત્ની કહે છે કે આલો ચા આવી, અને ભાઈ સફાળા જાગી જાય છે કે ચા આવી. પત્ની હકીકત એવું બોલે છે કે આલ્યો ચાવી, હું બહાર જાઉં છું, ઘરની ચાવી. અને ભાઈના મનમાં જે ચા આવી એના મનમાં વિચારો હોય, તો એ ચા આવી એમ કરી અને સફાળા જાગી જાય છે. તો આપણી જે વ્યસન છે, જે આદત છે, એને આપણે તરત છોડી શકતા નથી. તો લેખક પણ 3 અઠવાડિયા સુધી ચા નથી પીતા, પણ અંતે એમને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ અને પત્નીની ધમકી, આ ઉપરાંત મિત્રોની મશ્કરી અને ચાની જાહેર ખબરો પણ તેમને ચડાવી ન શકી. અને એમનો સ્વયંનો મહિમા છે એ 10 દિશામાં ગાજી ઉઠ્યો કે છે કે આટલા સમય સુધી તેઓએ ચા ન પીધી. સ્વર્ગ સુધી પણ લેખક હસાવતા કહે છે કે એના તરંગો છે, એના મોજા પહોંચ્યા છે, અને એના ચાની બાધાથી ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી કઈ ઘટના ઘટી? તો કે થોડાક અઠવાડિયા પછી જ્યારે ભાઈ માંદા પડ્યા અને એને ઉપવાસ કરવા પડ્યા,
ત્યારે એક ક્ષણ એમને કહ્યું કે તમે ચા પીવો તો ઉપવાસમાં રાહત થશે, અને એ ભાઈએ એ દિવસથી ચા શરૂ કરી. બીમારીમાંથી સાજા પણ થઈ ગયા, પણ ચાનું વ્યસન છે પહેલાં 1-2 કપ પીતા, એના બદલે સાજા થયા પછી ઉલટાનું દરરોજના 5-6 કપ છે, 5-7 કપ છે એવો ચા પીવા માંડ્યા. અને આ માંદગીના બહાને એમનો સંકલ્પ છે સ્વર્ગે સિદ્ધાવી ગયો, અને ફરી કદી પાછો એનો સંકલ્પ છે એને પુનર્જન્મ ન લીધો, અને એકના બદલે એ ભાઈ રોજના 7 પ્યાલા ચા પણ આજે પીવે છે. બેસતા વર્ષના દિવસે ઉત્સવમાં આવી જાય અને કરેલા સંકલ્પો છે એ મોટે ભાગે એની ગતિ આવી જ થાય છે. અને એના માટે બીજું ઉદાહરણ આપતા લેખક કહે છે કે એક દિવસ એક જણાએ રાત્રે ચા છોડી દીધી. 2-3 અઠવાડિયા સુધી તેઓએ ચા ન પીધી, અને પછી એના માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ અને પત્નીની ધમકી આપણે આગળ સમજ્યા, મિત્રોની મશ્કરી, અને કોઈ એને હલાવી ન શક્યું, કોઈ એને પોતાના નિશ્ચયમાંથી ડગાવી ન શક્યું. પરંતુ એકવાર બીમાર પડતા તેને આ ચાનું વ્યસન છે એ ફરી શરૂ કર્યું. ઉપવાસ થતાં ચા પીધી, અને પછી માંદગી તો જતી રહી, પરંતુ ચાનો જે ટેવ છે એ એમનેમ રહી ગઈ, અને પછી તો દરરોજના 1-2 પ્યાલાને બદલે 7-7 પ્યાલા એ ભાઈ ચા પીવે છે. આમ માંદગીના બહાને એમનો જે સંકલ્પ હતો એ સ્વર્ગે સિદ્ધાવ્યો, અને ફરી પાછો ક્યારેય તેઓએ સંકલ્પ ન લીધો. તો મિત્રો, ચા છોડવાના જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનું. આમ તો વાત કરીએ તો ઘણું ખરું અરસિક પત્નીઓ અને દુષ્ટ ડૉક્ટરોની સલાહથી આ સંકલ્પ છે એ કરવો પડે. અને ત્યારે કરવાવાળા શું કહે કે કોઈ અમરપટ્ટો લખાવીને નથી લઈ આવ્યું ભાઈ, જેમ થવાનું છે એમ જ થશે. પરંતુ સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પોને પણ વેરાઈ જતાં વાર લાગતી નથી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે, અને એ પણ કેટલા દિવસ, જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક દિવસ થોડોક વહેલો થોડોક મોડો ઉગે, અને પછી અમુક મહિના વહેલો ઉગે, ક્યારેક વળી મોડો. આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ એ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની ઈચ્છા રાખનાર તો માનવી તો શું, માનવી તો પામર છે. પામર માનવી છે એ થોડો પ્રતિજ્ઞા પાડી શકવાનું. સૂરજ જેવો સૂરજ જો પોતાનામાં નિશ્ચિત ન થઈ શકતો હોય તો આપણે તો શું. હા, વળી કેટલાક મહાપુરુષો છે ને એ નિયમિત બની શક્યા છે, એ લોકો નિયમિત બની શક્યા છે, વાત સાચી છે. પણ લેખક એમાં પણ ચોખવટ કરતા કહે છે કે મહાપુરુષ નથી થયા કે નિયમિત બન્યા છે એટલે મહાપુરુષ નથી થયા, પણ તેઓ મહાપુરુષ છે ને એટલે નિયમિત બની શક્યા છે. આપણે કંઈ થોડા મહાપુરુષ છીએ. અને ત્યાર પછીનું એક સરસ મજાનું એક નાનકડું એવું દૃષ્ટાંત આપતા લેખક કહે છે કે એક સંબંધીએ નવા વર્ષના દિવસે નક્કી કર્યું કે હવે હું ક્યારેય ગુસ્સો નહીં કરું. ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો કે હવે હું ક્યારેય કોઈના ઉપર ગુસ્સો નહીં કરું, ક્રોધ નહીં કરું. આમ તો એ ભાઈનું વર્ણન કરતા લેખક કહે છે કે એ ભાઈ એવા હતા કે વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય. આ વિધાન છે એની સમજૂતી આગળ હું તમને સમજાવીશ. પાન ખરતા પીડાય અને વાતમાં ચીડાય. દરેક વાતમાં, નાની વાતમાં એ ભાઈને ખૂબ ગુસ્સો આવી જતો, એવો એનો સ્વભાવ હતો. પરંતુ બેસતા વર્ષના દિવસે એને નક્કી કર્યું કે ભાઈ હવે તો હું ક્યારેય કોઈની પર ગુસ્સે નહીં થાય. અને આ સરસ મજાનો સંકલ્પ છે. હસતા મુખે પોતાની પત્નીને બૂમ મારીને કીધું કે એલી સાંભળે છે કે શું છે? અંદરથી શ્રીમતીજીએ જ્યારે જવાબ આપ્યો ત્યારે કીધું અહીં આવતો ખરી, પણ શું છે કહો તો ખરા, શું કામ છે? અને ત્યારે ભાઈએ હસતા મુખે સ્મિત શોભતા મુખડે કહેવા માંડ્યું કે ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કોઈ દિવસ કોઈની સામું અકળાઈશ નહીં, કોઈના શબ્દોથી ગુસ્સે નહીં થાવ, હોય દુનિયા છે એમ કહી અને હસી નાખીશ. ઠીક છે, પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું. ત્યારે તરત પાછા પતિએ પૂછ્યું કે ભાઈ તને મારો સંકલ્પ ન ગમ્યો? અને ત્યારે પત્નીએ સત્યતા રજૂ કરતાં કીધી કે સંકલ્પ તો ખૂબ ગમ્યો, પણ તમે પાળો ત્યારે ખરા. અને બસ ત્યાં તો એ ભાઈ છે એનો પિત્તો હલી ગયો. શું કહ્યું? એમનું સ્મિત છે વેલાઈ ગયું, મોઢા ઉપરના જે હાવભાવ છે બદલાઈ ગયા. શું મારામાં એટલો નિયમ પાડવાની તાકાત નથી? અને ત્યારે પત્નીએ કીધું હશે તો જોઈશું ને. અને એટલે જ
તું તારા મનમાં સમજે છે શું? હું તે કાંઈ અને ખલાસ. એ ભાઈનું એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો અને આખી સોસાયટી ગજાવતા જતા હતા. ત્યાં જ શ્રીમતીજી યાદ કરાવ્યું કે આજે તો તમે સંકલ્પ લીધો છે કે કોઈને ઉપર ગુસ્સે નહીં થાવ. અને ત્યાં જ એ ભાઈ સંકલ્પ છે એ તોડ્યો. અને એ વાત સાંભળતા ત્યારે એ ભાઈ માંડ એ ભાઈ છે એ શાંત પડ્યા. આમ તે કહે છે કે નવા વર્ષના સંકલ્પો એટલે નવા વર્ષના સંકલ્પો છે એની કેટલાકની સાથે સરખામણી કરતાં કહે છે કે કેટલાક એવા વિધાનો આપ્યા છે કે નવા વર્ષનું સંકલ્પ એટલે વહેલી પરોઢનું ઝાકળ. એવું શા માટે કીધું વહેલી પરોઢનું ઝાકળ? તો કે વહેલી પરોઢનું ઝાકળ હોય ઓસ બિંદુ ઝાકળ એટલે એ થોડી વાર પર્ણ ઉપર રહે અને જેમ દિવસ ઉગે સૂર્ય આવે એટલે એ ગાયબ થઈ જાય. એવી રીતે સંકલ્પો પણ એવા જ છે, વહેલી પરોઢના ઝાકળ જેવા ઘડી બે ઘડી રે અને ફરી પાછા એ ઉડી જાય. એમ ઝાકળની જેમ ઘડી બે ઘડી સંતોષ આપી અને પાછું ઉડી જાય. ત્યાર પછી સમજાવતા કહે છે કે વહેલી નવા વર્ષના સંકલ્પો એટલે વૈશાખની બપોરના વંટોળિયા જેવા. વૈશાખના બપોરના વંટોળિયા કેવા મિત્રો કે થોડી વારે આવીને ચાલ્યા જાય, જાગી અને પાછા સૂઈ જાય. ત્રીજી દ્રષ્ટાંત આપતા કહે છે કે શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી અને આપણો કબજો લઈ લે અને દિવસ પર રડાવીને અંત આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય. એમ શિયાળાના શરદીના મોજા જેવા આ સંકલ્પો હોય છે. અને અથવા તો સંકલ્પો કેવા હોય તો કે કોઈ ઉસ્તાદના જલસામાં બરાબર સંગીત જામી હોય અને ત્યારે સંગીતની મહેફિલમાં આપણે હોય ને એક સરસ મજાનું ઊંઘનું એક ઝોકું આવી ગયું હોય અને એ ઝોકું આવતા તબલાની એક થાપ આવે અને આપણું એ ઝોકું છે એ આપણને ચમકાવીને ભાગી જાય. એમ સંકલ્પો છે આવા છે. આત્મસુધારણાનું ઉત્સાહનું મોજું છે એ દર વર્ષે બેસતા વર્ષને દિવસે આવે અને આવી અને પાછું ઉડી જાય. વર્ષના આરંભ સુધી કોઈ આવા વર્ષના આરંભે હોય પરંતુ અંત સુધી એક પણ સંકલ્પ છે ટકતા નથી. ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા એટલા બેસતા વર્ષના બીજા અઠવાડિયા સુધી હોય છે. એટલા સંયમીજનો બાકીના વર્ષમાં ક્યારેય જણાતા નથી. અને તેનું કારણ શું? તો તેનું કારણ આ જ છે કે આપણે સંકલ્પો કરીએ છીએ પરંતુ સંકલ્પો છે એ પાળી શકતા નથી. મિત્રો, એ સુધી આપણે આ પાઠ છે એનો સમજણ મેળવી. હવે ત્યાર પછી આગળનો પાઠ છે ખંડ 2, એનો પછીના પીરિયડમાં આપણે સમજણ મેળવશું, એના વિશે આપણે સમજીશું. અને ત્યાર પછી પાઠના જે શબ્દ સમજૂતી છે, પ્રશ્નોત્તર છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીં આપણે આ પાઠ છે એ પૂરો કરીશું. ત્યાર પછી બીજા ખંડમાં ફરી પાછા મળીશું.